હનુમાનજીના આશીર્વાદથી નસીબના દ્વાર ખુલશે. સંકટમોચન. હનુમાનજીના 9 અચૂક ઉપાયો અને જીવન બદલવાનું રહસ્ય. જય શ્રી રામ. જય પવનપુત્ર હનુમાન. મારા વહાલા ભક્તો, નિલેશ વ્લોગ્સ ચેનલના આ અત્યંત વિશેષ અને કલ્યાણકારી વિડીયોમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, શું તમે એવું અનુભવો છો કે તમારા જીવનની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે? શું તમને લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને આગળ વધતા રોકી રહી છે? ભલે તે શત્રુઓનો ત્રાસ હોય, દેવાનો બોજ હોય, લગ્નમાં થતો વિલંબ હોય કે પછી મનમાં સતત રહેતી બેચેની. યાદ રાખજો, જેનો કોઈ નથી તેના બજરંગબલી છે. આજે હું તમને મંગળવારના એવા ગુપ્ત અને પ્રાચીન ઉપાયો જણાવીશ જે કદાચ અત્યાર સુધી કોઈએ તમને નહીં કહ્યા હોય. પણ વિડીયોમાં ઊંડા ઉતરતા પહેલા, જો તમે આ ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે આપણા આધ્યાત્મિક પરિવાર નિલેશ વ્લોગ્સમાં જોડાયા નથી, તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવો. તમારી એક સબસ્ક્રિપ્શન આપણી સંસ્કૃતિ અને ભક્તિને લાખો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. 2. મંગળવાર અને હનુમાનજીનું જોડાણ. શાસ્ત્રો અનુસાર મંગળવાર એટલે મંગળ ગ્રહનો દિવસ, જેને અંગારક પણ કહેવાય છે. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી તે તત્કાલ ફળ આપે છે. મંગળ દોષ શું છે? જ્યારે કોઈની કુંડળીમાં મંગળ ભારે હોય ત્યારે તે વ્યક્તિ ગુસ્સાવાળી અને ઉતાવળી બને છે. હનુમાનજી મંગલમૂર્તિ છે, એટલે કે તે અમંગળને હરીને મંગળ કરનારા છે. 3. હનુમાનજીના 9 ચમત્કારી ઉપાયો. 1. રામ નામનું સિંદૂર. મહાઉપાય. શાસ્ત્રોક્ત કથા છે કે એકવાર માતા જાનકીને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પૂછ્યું કે આ કેમ લગાવો છો? ત્યારે માતાએ કહ્યું કે આનાથી શ્રી રામનું આયુષ્ય વધે છે. હનુમાનજીએ તો પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું. વિધિ. મંગળવારે સવારે સ્નાન કરી હનુમાનજીની પ્રતિમા પર ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરો. આ કરતી વખતે શ્રી રામ જય જય રામનો જાપ કરો. ફળ. આનાથી હનુમાનજી તમારી દરેક મનોકામના સાંભળે છે. 2. 11 પીપળાના પાન અને રામ નામ. વિધિ. સવારે સૂર્યોદય પહેલા 11 પીપળાના પાન લાવો. તેને સાફ કરી તેના પર લાલ ચંદનથી રામ લખો. તેની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરો. મહત્વ. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને હનુમાનજી રામ ભક્ત છે. આ સંયોગથી દરિદ્રતા દૂર થાય છે. 3. બજરંગ બાણનો પાઠ. જો શત્રુઓ ખૂબ હેરાન કરતા હોય તો મંગળવારે સૂર્યાસ્ત પછી કુશના આસન પર બેસીને બજરંગ બાણનો પાઠ કરો. પણ યાદ રાખજો, આ પાઠ ત્યારે જ કરવો જ્યારે તમે નિર્દોષ હોવ. 4. લાડુ અને ચણાનો ભોગ. જો તમારા બાળકનું મન ભણવામાં નથી લાગતું અથવા તે વારંવાર બીમાર પડે છે, તો મંગળવારે બુંદીના લાડુનો ભોગ લગાવી ગરીબ બાળકોમાં વહેંચો. 5. હનુમાન ચાલીસાના 100 પાઠનું મહત્વ. જો શતવાર પાઠ કર કોઈ છૂટઈ બંદી મહાસુખ હોય. જો તમે કોઈ મોટી મુસીબત કે જેલ જેવી સમસ્યામાં હોવ તો એક મંગળવારે સંકલ્પ લઈને 100 વાર હનુમાન ચાલીસા કરો. 6. ચમેલીના તેલનો ચોમુખી દીવો. શનિની પનૌતી કે રાહુના કષ્ટ માટે મંગળવારે સાંજે હનુમાન મંદિરમાં 4 મુખવાળો ચોમુખી દીવો પ્રગટાવો. આમાં 2 લવિંગ નાખવાથી અટકેલા કામ પૂરા થાય છે. 7. ગૌ સેવા. મંગળ ગ્રહની શાંતિ માટે મંગળવારે લાલ ગાયને ગોળ અને રોટલી ખવડાવો. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, તેમની સેવા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. 8. રામરક્ષા સ્તોત્રનો પાઠ. જો તમારા ઘરમાં બીમારી જવાનું નામ નથી લેતી તો દર મંગળવારે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો. આ એક સુરક્ષા કવચ સમાન છે. 9. મંગળવારનું વ્રત અને નમક ત્યાગ. જો તમે મંગળવારનું વ્રત કરો છો તો તે દિવસે મીઠું, નમક ન ખાવું. સાંજે માત્ર એકવાર મીઠું વગરનું ભોજન લેવું. 4. મંગળવારે ભૂલથી પણ ન કરવાના કામ. ઘણીવાર લોકો પૂજા કરે છે પણ આ ભૂલોને કારણે ફળ મળતું નથી. ઉધાર લેણદેણ. આ દિવસે પૈસાની લેણદેણ કરવાથી દેવું ક્યારેય ઉતરતું નથી. તીક્ષ્ણ વસ્તુઓ. કાતર, સોય કે છરી જેવી વસ્તુઓ ન ખરીદવી. બ્રહ્મચર્ય પાલન. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે, તેથી પૂજાના દિવસે મન અને શરીરની પવિત્રતા રાખવી. અપમાન. કોઈ પણ વડીલ કે ગરીબ વ્યક્તિનું અપમાન કરવાથી હનુમાનજી ક્રોધિત થાય છે. 5. વ્રતનો સંકલ્પ. શ્રદ્ધા એ જ સૌથી મોટી પૂજા છે. ઓછામાં ઓછા 11 કે 21 મંગળવાર આ નિયમોનું પાલન કરો. મંગળવારના દિવસે શક્ય હોય તો લાલ વસ્ત્રો પહેરો, તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે.
ભક્તો, હનુમાનજી એવા દેવ છે જે ભક્તનો પોકાર સાંભળીને વાયુ વેગે દોડી આવે છે. બસ તમારી ભક્તિ નિઃસ્વાર્થ હોવી જોઈએ. જો તમને આ માહિતી પ્રભાવશાળી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન જરૂર લખજો, જેથી અમને ખબર પડે કે તમે પણ બજરંગબલીના સાચા ભક્ત છો. આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. અને આવી જ આધ્યાત્મિક વાતો માટે નિલેશ આરતી વ્લોગ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. હનુમાનજી તમારા દરેક સંકટ હરે અને મંગળ કરે. બોલો સિયાવર રામચંદ્ર કી જય, પવનપુત્ર હનુમાન કી જય.